છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના વિધર્મી યુવાના ત્રાસી નિશાના ગામની આદિવાસી યુવતી આપઘાત કરતા ભરૂચ સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવાને સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી પહોંચી આપઘાત કરનાર યુવતીના પરિવારને સાંત્વના આપી. નસવાડી તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા નિશાના ગામની આદિવાસી યુવતીને નસવાડીના વિધર્મી યુવાન તોફિક મેમણ દ્વારા અનૈતિક સંબંધો બાંધવા અને યુવતીના પતિને વારંવાર ધમકીઓ આપતા આત્મહત્યા કરનાર યુવતીના ઘરે ભરૂચ સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુર સાંસદ જસુ રાઠવા, સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવીએ મુસ્લિમ સમાજના યુવકના ત્રાસથી આત્મહત્યા કરનાર યુવતીના પરિવારની મુલાકાત માટે નિશાના ગામે પહોંચ્યા હતા. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પરિવારને સાંત્વના પાઠવી અને આવી દુઃખદ ઘટના જેના કારણે થઈ તેના સામે આક્રોશ ઠાલવ્યો કે આવા કૃત્ય કરનાર અગાઉ બચી જતા હતા, હવે ભાજપ સરકારમાં આવા લોકો સામે કડક કાર્યવાહી કરે છે. મુસ્લિમ સમાજ આખો નહીં પરંતુ અમુક તત્વો આવા હોય છે જે આદિવાસી સમાજની ગરીબ દીકરીઓને ફસાવે છે, અજ્ઞાનતાનો લાભ ઉઠાવે છે, અભણ હોવાનો લાભ પણ લે છે. આના માટે આદિવાસી સમાજે શિક્ષણ મેળવવું જોઈએ અને જાગૃત થવાની જરૂર છે. છોટાઉદેપુર જિલ્લાના ભીલ સમાજના લોકો આર્થિક રીતે પછાત છે, શિક્ષણ રીતે પછાત છે, પરંતુ આ કેસમાં સંગઠિત થઈ લડ્યા છે. છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા, સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી અને આદિવાસી સમાજના આગેવાનો જાગૃત હતા એટલે આ કેસમાં કડક કાર્યવાહી થઈ છે. ખોટું કરનારા લોકો મોટું નેટવર્ક ચલાવતા હોય છે, કેસ દબાવવાની કોશિશ કરતા હોય છે, પરંતુ ભાજપના કાર્યકરો આના માટે મહેનત કરી આ કેસને દબાવવાના નથી દીધો અને ન્યાય માટેની લડત આપી છે. કરી લીધી અને આ સમગ્ર સમાજમાં આના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સામે આખું ષડયંત્ર કરનાર મુસ્લિમ સમાજનો જે વ્યક્તિ હતો અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં મોટે ભાગે આવી ઘટના અનેક જગ્યાએ બનતી હોય છે. એ તો સારું કે અહીંના જે સ્થાનિક લોકો, અહીંના આગેવાનો, અમારા ધારાસભ્ય અને અમારા સંસદ સભ્ય જાગૃત હતા. એના કારણે કાયદેસરની કાર્યવાહી થઈ. જે દોષિત હતો એની સામે કાયદેસરની એફઆઈઆર થઈ છે અને જે પણ આવનારા દિવસોમાં જે કંઈ કાર્યવાહી કાનૂની દ્રષ્ટિએ થવાની તે થવાની છે. નહીં તો આવી બધી ઘટના બિલકુલ મીંડું વળી જતો હોય છે અને આદિવાસી સમાજમાં આ પ્રકારનું વર્ષોથી એ શોષણ થતું આવતું હતું. કોઈ ને કોઈ રીતે ગરીબાઈનો, મજબૂરીનો, અનેક પ્રકારની મજબૂરીનો આદિવાસી સમાજની દીકરીઓ ભોગ બનતી હોય છે. એનો જ આ ભાગરૂપે આ ઘટના પણ ઘટી છે. આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે એના માટે અમે સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છે. આજે અમને બહુ ખૂબ દુઃખી છે સમાજ, ને અમે પોતે પણ દુઃખી છે કે આવી ઘટના જ્યારે ઘટતી હોય ત્યારે અહીંયા આવીને આ રીતના મીડિયા સમક્ષ એ જવાનું ના હોય ને ગમે પણ નહીં, છતાં પણ સમાજની અંદર હિન્દુ સમાજમાં એક જાગૃતિ આવે એના ભાગરૂપે અને જે વ્યક્તિ આજે નથી, દીકરી 24 વર્ષની ઉંમરે પરિણીત હતી પણ હજુ તો સંસાર માંડ્યો ત્યાં ઘટના ઘટી. એ ખૂબ જ દુઃખદજનક ઘટના છે. આખો પરિવાર દુઃખી છે, આખો સમાજ દુઃખી છે. તો આવી ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે પણ એક જાગૃતિ લાવવાની જરૂર છે અને આની સામે જે ગુનેગારો છે એ છટકી ના જાય, દોષિતો છે એ છટકી ના જાય, એના માટે પણ અમારે અહીંયાની જરૂર ઉપસ્થિત થઈ છે અને પોલીસે તો કાયદેસરની કાર્યવાહી કરી દીધી છે, ગુનેગાર પકડાઈ ગયો છે. પણ ભવિષ્યની અંદર પણ સમાજને અમે અપીલ કરીએ છીએ આપના દ્વારા કે સમાજે પણ જાગૃત થવાની જરૂર છે. આવા ષડયંત્રકારીઓ કોઈ ને કોઈ રીતના આપણી ગરીબાઈનો, કોઈ અજ્ઞાનતાનો, કોઈ ને કોઈ રીતના એનો મજબૂરીનો લાભ ઉઠાવતા હોય છે. એના માટે સમાજે પણ જાગૃત થવાની જરૂર છે. ખાસ કરીને દીકરીઓએ, હિન્દુ સમાજની દીકરીઓને, તેમાં હિન્દુ સમાજ પણ આદિવાસી સમાજ વધારે એનો ભોગ બનતો હોય છે. આ બાવાગોરની ઘટના ગઈકાલે જ અમે ત્યાં રજૂઆત કરી પ્રાંત અધિકારીને, ત્યાં પણ આવું જ છે. બીમારીના કારણે ત્યાં બાવાગોરમાં